નમસ્કાર દર્શક મિત્રો, अब तकની વિશેષ રજૂઆત ચાય પે ચર્ચા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ખાસ હાલની જે જીવન શૈલી છે લોકોની, એના કારણે અનેકવિધ બીમારીઓને સામેથી આપણે નોતરું આપતા હોઈએ છીએ અને બીમારી જ્યારે થાય અને ગંભીર તબક્કા ઉપર પહોંચે ત્યારબાદ આપણને ખબર પડતી હોય છે કે આપણે કોઈ ગંભીર બીમારીનો ભોગ બની ચૂક્યા છીએ. ખાસ આ તમામ પ્રકારની ગંભીર બીમારીઓ પૈકી એક કિડનીની બીમારી હોય છે કે જે શરૂઆતી તબક્કામાં જેનો દુખાવો સામાન્ય પેટના દુખાવા જેવો હોય છે, પરંતુ સમયાંતરે જ્યારે દુખાવો વધે છે અને પછી એક સમયે આ રોગ અસાધ્ય બને છે અને કિડની ફેલિયર સુધીના કિસ્સાઓ સામે આવતા હોય છે. તો ખાસ કિડનીને લઈને તમામ બીમારીઓ અને તે ન થાય તેના બચવા માટે કયા પ્રકારના ઉપાયો કરવા, તે તમામ બાબતો ઉપર ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બીટી સવાણી હોસ્પિટલ ખાતે યુરોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા પાર્થરાજસિંહ જાડેજા છે. સૌપ્રથમ તો अब तकની આ વિશેષ રજૂઆતમાં હું આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ ગૌરવભાઈ. આ જે કાર્યક્રમ છે આપણે આગળ વધારીએ પહેલાં હું જરાક ઉલ્લેખ કરી દઉં કે પાર્થરાજસિંહ જાડેજા વર્ષ 2006માં બાર સાયન્સ બોર્ડ ફર્સ્ટ આવ્યા હતા અને ખૂબ સારા માર્ક્સ સાથે તેમણે મેડિકલમાં એડમિશન મેળવ્યું હતું. પાર્થરાજસિંહ, જ્યારે આપણે ચર્ચાની શરૂઆત કરીએ છીએ ત્યારે પ્રથમ મુદ્દો હું આપને એ જ પૂછવા માંગીશ કે જે રીતે કોઈ પણ સામાન્ય બીમારી હોય, કોઈ સામાન્ય પેટનો દુખાવો હોય, તેવી રીતે લોકો કિડનીના દુખાવાને પણ ટ્રીટ કરતા હોય છે. તો ખાસ આના માટે કેટલી જાગૃતતાની જરૂરિયાત છે આપના મત મુજબ? ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રવાસીઓ જે આટલા ગરમીના વાતાવરણમાં રહીએ છીએ અને મોટાભાગના લોકો આઉટડોર સર્વિસીસ જેમ કે ખેતીવાડી છે, પશુપાલન છે કે અન્ય વ્યવસાય કે જેમાં કન્ટિન્યુઅસલી ગરમીના વાતાવરણમાં આપણે રહેવાનું થતું હોય છે, એવા લોકો પથરીનો જે સામાન્ય શરૂઆતનો દુખાવો હોય એ અન્ય પેટના રોગોની જેમ લેતા હોય અને સાદી દુખાવાની દવાથી ચલાવતા હોય. પણ આવો દુખાવો જ્યારે રેગ્યુલર થયા કરે અથવા તો ઇન્જેક્શન લેવો પડે એટલા હદ સુધીનો થઈ જાય તો એવા કિસ્સાઓમાં કોઈ ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે એનું યોગ્ય નિદાન કરી અને દવા અથવા તો જે કંઈ જરૂરી સારવાર હોય એ લઈ અને મટાડવું જોઈએ, જેથી કરીને બીમારીને આગળના ઇરિવર્સિબલ, જેને અસાધ્ય બીમારી કહી શકાય એવા સ્ટેજ સુધી પહોંચતા પહેલાં જ આપણે મટાડી શકીએ અને ભવિષ્યમાં ફરીથી ન થાય એનું પણ ધ્યાન રાખી શકીએ. પાર્થરાજસિંહ, ખાસ કિડનીને લગતા કેટલા પ્રકારના રોગો હોય છે? જી, યુરોલોજીમાં કિડનીની બીમારીઓને મુખ્યત્વે 5 ભાગમાં અમે વહેંચતા હોઈએ છીએ, જેમાં મુખ્ય ભાગ છે પથરીઓ, મૂત્રમાર્ગમાં થતી પથરીઓ જે કિડની અથવા કિડનીની લાઇન અથવા તો પેશાબની થેલીમાં હોઈ શકે. બીજી મહત્ત્વની બીમારી છે જે પ્રોસ્ટેટને લગતી, જેમાં અમુક ઉંમર પછી પેશાબ ઉતરવાની તકલીફ થતી હોય અને એને લીધે પેશાબમાં રસી થતા હોય એ બીમારીઓ આવે છે. ત્રીજો મોટો ભાગ છે કેન્સરનો, જેમાં કિડનીની લાઇન, પેશાબની થેલી, જનન અંગોના કેન્સરનો સમાવેશ થાય છે. ચોથો મહત્ત્વનો ભાગ છે પુરુષ વંધ્યત્વ, કે જે અમુક ઉંમર અને અમુક વર્ષના લગ્ન જીવન બાદ પણ બાળક ન થઈ શકવું, જે આજકાલ ખૂબ સામાન્યપણે જોવા મળે છે, એ આવે છે. અને પાંચમો અને જે રિસન્ટલી એડ થયેલો જે છે કિડની ટ્રાન્સપ્લાન્ટ, કે જે કોઈપણ બીમારી સહ કિડનીઓ ફેલ થવી, બંને કિડનીઓ ફેલ થવી અને બાદમાં ડાયાલિસિસની જરૂર પડતી હોય એવા દર્દીઓ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ. મુખ્યત્વે આ 5 વિભાગમાં યુરોલોજીના બીમારીઓ વહેંચાયેલા હોય છે. પાર્થરાજસિંહ, ખાસ આ જે કિડનીને લગતી બીમારીઓ છે એ થવા પાછળના કારણો શું છે? જી, આમાં આપણે મુખ્યત્વે વાત કરીએ તો જે મેં સૌથી પહેલાં કીધું કે પથરી જે સૌથી મોટો ભાગ છે યુરોલોજિકલ બીમારીઓમાં, એમાં પાણીનું શરીરમાં ઓછું પ્રમાણ, ક્ષારવાળો ખોરાક વધારે પ્રમાણમાં લેવો અને પથરી કરતો ખોરાક જેમ કે ચોકલેટ, કોફી, ચા, કાર્બોનેટેડ ડ્રિંક્સ એટલે કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ છીએ, એ બધું પ્રમાણ વધારે પ્રમાણમાં આપણા રોજિંદા આહારમાં લેવામાં આવે એ મુખ્ય કારણ હોય છે. જ્યારે પ્રોસ્ટેટ એવી બીમારી છે કે જે અમુક ઉંમર પછી પુરુષોમાં જોવા મળતી હોય છે. યોગ્ય સમયે એના ચિહ્નો ઉપર ધ્યાન આપીએ અને એને લગતી સારવાર કરવાથી એને આગળ વધતું પણ અટકાવી શકાય છે. કેન્સર જે છે, યુરોલોજિકલ કેન્સર અન્ય કેન્સરની જેમ તમાકુ અને આલ્કોહોલના સેવન સાથે સીધી રીતે જોડાયેલું છે, જેને પણ આપણે શરૂઆતથી જ આપણી લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરીને થતું અટકાવી શકાય છે. એ જ પ્રમાણે વંધ્યત્વ એ પણ આપણી લાઇફસ્ટાઇલ, આપણા આદતો, એડિક્શન્સ અને અમુક જનીનિક અસરો ઉપર આધારિત હોય છે, જે પણ આપણે ચર્ચા કરી શકાય. જ્યારે આ કોઈપણ બીમારીઓ આગળ વધે તો અલ્ટિમેટલી કિડની ફેલિયરમાં પરિણમતી હોય છે. તો એને લગતી ઉપરની
જે વાત થઈ એ બધી બીમારીઓનું ધ્યાન રાખીએ તો કિડની ફેલિયર સુધી પહોંચવાના સ્ટેજ સુધી અટકી શકીએ. અને જો ત્યાં સુધી પહોંચી પણ ગયા હોય તો એને લગતું યોગ્ય કાઉન્સેલિંગ, યોગ્ય સારવાર, ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ વિશે ટાઈમસર માર્ગદર્શન મેળવી આપણા આયુષ્યને સારું અને લાંબુ કરી શકાય છે. પાર્થરાજસિંહ, ખાસ આ પ્રકારની બીમારીઓ થાય તો લોકોને ખબર જ નથી હોતી કે એ કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે. તો એવા કયા કયા લક્ષણો છે જેના ઉપરથી અંદાજો મેળવી શકાય કે આ કિડનીને લગતી બીમારી હોઈ શકે? કિડનીને લગતી બીમારીઓમાં જે કોમન લક્ષણો જોવા મળતા, સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે એમાં પડખાનો દુખાવો છે, જે ખાસ કરીને આપ જોઈ શકો કે આ આપણા પડખાનો ભાગ છે. એક પડખાની જગ્યાએ દુખાવો, જે દુખાવો નીચેની તરફ, પેડુની તરફ આગળ વધી શકે, પેશાબની જગ્યાએ પણ દુખાવો થઈ શકે, નીચે જે આપણા જનનંગો હોય ત્યાં સુધી દુખાવો થઈ શકે, અને પેશાબમાં બળતરા થવી, પેશાબ અટકીને આવો, આ બધી પથરીને લગતી સામાન્ય લક્ષણો છે જે આપણે જો શરૂઆતના સ્ટેજમાં આપણે ધ્યાન રાખીએ અને યોગ્ય નિદાન કરીએ તો અટકાવી શકાય. જ્યારે પ્રોસ્ટેટની બીમારીઓમાં પેશાબ ધીમો ઉતરવો, પેશાબ રાત્રે ઉઠીને વારે વારે પેશાબ કરવા જવું, પેશાબ કરતી વખતે બળતરા થવી, પેશાબમાં વારે વારે રસી થવા, અને આ બધી વસ્તુઓ જે 50 વર્ષની ઉંમર પછી થતું હોય છે તો એ એને લગતા લક્ષણો છે. જ્યારે પેશાબમાં લોહી આવવું, ઇવન એકવાર પણ જીવનમાં ક્યારે પેશાબમાં લોહી આવે તો એનું યોગ્ય સારવાર, યોગ્ય નિદાન કરીએ તો આપણને એમાં કેન્સરના કેસ મળવાની શક્યતા 30-40% કેસમાં હોય છે, જેને આપણે બહુ જ શરૂઆતના સ્ટેજમાં નિદાન કરીને આગળ વધતું અટકાવી શકાય છે. ખાસ આ તમામ પ્રકારની જેટલી પણ બીમારીઓ છે એનાથી લોકો ક્યાંક ને ક્યાંક અજાણ છે, તો જાગૃતતા લાવવાની કેટલી જરૂરિયાત છે અને કઈ રીતે જાગૃતતા લોકોમાં લાવી શકાય? ચોક્કસ. આપણને સૌને ખ્યાલ જ છે કે આપણા એરિયા જે સૌરાષ્ટ્ર છે એમાં ઘણો ખરો વર્ગ ગામડાઓમાં વસે છે, તાલુકા લેવલે વસે છે, જ્યાં હજી આજની તારીખે અમુક લેવલથી વધારે નિદાન અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ નથી. તો આ જે વર્ગના લોકો છે, આ એરિયામાં વસવાટ કરતા લોકો છે, એમણે શરૂઆતના લક્ષણોમાં જ તે વધારે લાંબો ટાઈમ સાદી દવા કે ઘરગથ્થુ ઉપચારથી સારવાર ચાલુ ન રાખતા યોગ્ય નિદાન કરી લેવું એ વધારે જરૂરી છે. એવું જરૂરી નથી કે નિદાન કર્યા પછી ફરજિયાતપણે ઓપરેશન આવે જ. અમારા અનુભવ પ્રમાણે 50-60% લોકો જો શરૂઆતના સ્ટેજમાં પથરી કે કેન્સર કે હોય તો આપણે વગર ઓપરેશને પણ સારવાર કરી શકતા હોઈએ છીએ. ખાસ પાર્થરાજસિંહ, હું એક પ્રશ્ન આપને એ પણ પૂછવા માંગીશ કે જે રીતે આ કિડનીની બીમારીઓ થતી હોય છે પણ લોકો અજાણ હોય છે, તો એ પ્રકારનો કોઈ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે ડૉક્ટરો દ્વારા કે લોકો એ કાર્યક્રમ જોઈને એનાથી જાગૃત થાય કે આ ખરેખર મને જે લક્ષણો દેખાય છે એ કિડનીની બીમારીઓના જ લક્ષણો છે? જી, ખાસ કરીને અમારી હોસ્પિટલથી વાત કરું, બીટી સવાણી કિડની હોસ્પિટલમાં અમે નિયમિતપણે આ પ્રકારના કાર્યક્રમો કરતા હોઈએ છીએ, જેમાં દર્દીઓ જ નહીં પણ દર્દીઓની સાથે આવતા એમના સગાવાલાઓ, એ સિવાય અમે વિવિધ શાળાઓમાં જઈએ, વિવિધ કોલેજોમાં જઈએ છીએ, ગામડાઓમાં જઈએ છીએ અમારા કેમ્પના ભાગ તરીકે નિદાન, તેની સાથે સાથે એમને ટીચિંગ કરીએ, એજ્યુકેશન, હેલ્થ એજ્યુકેશન ઉપર અમે ફોકસ કરતા હોઈએ છીએ, જેથી કરીને બીમારીના સ્ટેજ સુધી પહોંચતા પહેલાં જ આપણે એને અટકાવી શકીએ, બીમારીને શરીરમાં આવતા જ અટકાવી શકીએ છીએ. તો દર્શક મિત્રો, હજુ વધુ ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય થયો છે વિરામનો. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो, वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? केवीज़ेड नमकीन एंड वेफर्स। દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આપણી સાથે કિડનીને લગતા રોગો પર ચર્ચા કરવા માટે પાર્થરાજસિંહ જાડેજા જોડાયેલા છે, જેઓ બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે યુરોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે. ફરીવાર હું આપને આ રોગ ઉપર પાછો લઈ આવું છું અને એક પ્રશ્ન એવો પણ હું આપને પૂછવા માંગીશ કે આ તમામ પ્રકારની જે બીમારીઓ છે એ થવા પાછળ
ક્યાંક રોજિંદી જે જીવનશૈલી છે જી. એ અસર કરતા છે કે કેમ? 100%. આપણા વિસ્તારમાં જે મેં પહેલાં કીધું ગરમીનું પ્રમાણ અને આપણે રોજિંદા પાણીનો ઉપયોગ, જે આપણે પાણીનો ઇન્ટેક છે, વોટર ઇન્ટેક છે, એ 90% લોકોમાં જે શરીરને જરૂરિયાત હોય છે એની કરતાં ઓછો જોવા મળી રહ્યો છે. અમે રોજબરોજ જે પથરીના દર્દીઓ આવતા હોય છે એમને અમે ડિટેલમાં જ્યારે હિસ્ટ્રી લેતા હોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણો એવરેજ પાણીનું ઇન્ટેક 1 થી 1.5 લીટર જેટલું છે, જે આપ પણ જોશો તો આપને પણ ખ્યાલ આવશે કે આપણે એટલું જ પાણી પીએ છીએ. જ્યારે શરીર માટે આટલી ગરમીમાં રોજિંદું 3 થી 3.5 લીટર પાણી પીવું જરૂરી છે. આપણી કિડનીઓ સારું ફિલ્ટર કરતી હોય તો આ પાણી આપણું પેશાબ વાટે નીકળવાનું છે, જેની સાથે સાથે શરીરનો ક્ષાર પણ નીકળવાનો છે, જે શરીરને જરૂર નથી. જો આ ક્ષાર કિડનીમાં જમા થઈ જાય તો એ પથરી સુધી આગળ વધી શકે, જે ભવિષ્યમાં કિડનીને નુકસાન કરી શકે છે. એટલે પાણી 100% આપણા માટે ખૂબ જ જરૂરી ભાગ છે, જેની ઉપર ખાસ આપણે લોકોએ ધ્યાન આપવાની જરૂર છે. એ સિવાય અમુક પ્રકારનો ખોરાક, જેમાં ચોકલેટ, ચા, કોફી અને અમુક વધારે પ્રમાણમાં ક્ષારવાળો ખોરાક, જેમ કે વધારે પડતા ટમેટાં ખાવા કે વધારે પડતો ભીંડો ખાવો, આ બધી વસ્તુઓ પણ ક્યારેક અસર કરતી હોય છે. બીજો મહત્ત્વનો ભાગ છે અમુક પ્રકારના ખોરાકનો અભાવ, જેમ કે ખાટા ફળો, આમળા છે, પછી સંતરા છે, મોસંબી છે, આ બધા સાઇટ્રિક એસિડ કરીને તત્વ છે, એના બહુ મહત્ત્વના સ્ત્રોત છે, જે આપણા શરીરમાં કિડનીમાં પથરી બનતી અટકાવે છે. એ સિવાય બીજા પણ એના અન્ય ફાયદાઓ છે, જે આપણા ખોરાકમાં ઓછું લેવાતું હોય છે, તો એનો ઉપયોગ વધારવો એ એટલું જ જરૂરી થઈ જાય છે. પાર્થરાજજી, ખાસ જીવનશૈલીની જ્યારે આપણે વાત કરતા હોય તો હાલના યુવાનોમાં સિગારેટ અને એલ્કોહોલનું સેવન કરવું એ પણ એક ટ્રેન્ડ બન્યો છે. જી. એ કેટલું અસર કરવું? સિગારેટ અને આલ્કોહોલ ઇન જનરલ આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે અને ઇન સ્પેસિફિક કિડની અને એને લગતી બીમારીઓમાં ખૂબ જ અગત્યનું પરિબળ બની રહ્યું છે. આજકાલની ભાગદોડ ભરેલી જિંદગી, ટેન્શનપૂર્ણ સ્વભાવ અને આ ટેન્શનને કોપઅપ કરવા માટે સિગરેટ, તમાકુ, આલ્કોહોલ, આ બધી વસ્તુઓનું સેવન આપણે કોઈના કોઈ રીતે જોતા હોઈએ છીએ આપણા જીવનમાં, જેને લીધે જ્યાં સુધી યુરોલોજીની વાત કરું તો સિગરેટ, તમાકુ કોઈ પણ ફોર્મમાં, તમાકુ કોઈ પણ પ્રકારે આપણા શરીરમાં કેન્સર જેમ કરતું હોય છે, ફેફસાનું, ગલોફાનું, એ જ રીતે કિડનીના રસ્તાનું અને પેશાબની થેલીના કેન્સર માટે જવાબદાર છે. આ ઉપરાંત આલ્કોહોલ અને તમાકુ બંને પુરુષોમાં વંધ્યત્વનું ખૂબ જ મહત્ત્વનું કારણ બની રહ્યું છે. દિવસે ને દિવસે અમે વધારે ને વધારે કેસો જોઈ રહ્યા છીએ કે જેમાં આપણી ભાગદોડવાળી જિંદગી અને ટેન્શનપૂર્ણ કામ, એની સાથે સાથે આ બધા વ્યસનો, જે અલ્ટિમેટલી ખૂબ નાની ઉંમરે પુરુષને વંધ્યત્વનું ભોગ બનાવે છે અને જેથી કરીને સંતાન પ્રાપ્તિના સુખથી વંચિત રહી જાય છે. ખાસ પાર્થરાજજી, હવે આ જે કિડનીના રોગો છે એ સામાન્ય બીમારીમાંથી કેન્સર સુધી પરિણમતા હોય છે, એની પાછળનું શું કારણ છે? કિડનીની બીમારીઓ વિશે વાત કરીએ આપણે તો પથરી જે લાંબા ટાઈમ સુધી જો કિડનીમાં પડી રહે તો એ કિડનીને નબળી પાડે છે, કિડનીને ખરાબ કરે છે, એ તો સ્વાભાવિક છે, જે આપણે લોકો જાણતા હોઈએ છીએ. આ ઉપરાંત લાંબા ટાઈમ સુધી કિડનીમાં કે પેશાબની થેલીમાં રહેલી પથરી ભવિષ્યમાં કેન્સરનું કારણ પણ બની શકે છે. એટલે જ મેં શરૂઆતમાં કીધું એમ, નાનામાં નાના લક્ષણોને પણ ગંભીરતાપૂર્વક લઈએ, ડર્યા વગર, ચિંતા કર્યા વગર હિંમતપૂર્વક એને આપણે નિદાન કરાવીએ અને નિદાન પછી એનું યોગ્ય ચર્ચા કરી અને એની યોગ્ય સારવાર લઈએ, જે આપણને ભવિષ્યમાં કિડનીની નબળાઈ, કિડની ફેલ થવી અને કેન્સર જેવી બીમારીઓ સુધી પહોંચતા અટકાવી શકે છે. શરીરમાં પથરી જ ન થાય એ માટે કયા પ્રકારની કાળજી લેવાની જરૂરિયાત છે, શું કરવાની જરૂરિયાત છે? આપણે કિડનીને 100% કોઈને પણ ન થાય એવું કોઈ સારવાર, એવી કોઈ દવા કે એવું કોઈ ફેક્ટર નથી કે જેને આપણે 100% બનતી અટકાવી શકીએ. પથરી બનવી એ કિડનીની તાસીર છે, પણ પથરી બને નહીં એ માટે આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખી શકીએ અને જેથી કરીને અમે અમારા અનુભવ પ્રમાણે, અમારા વિજ્ઞાન પ્રમાણે 60 થી 70% કેસમાં પથરીને ફરીથી બનતી અટકાવી શકાય. જેમાં મેં સૌથી પહેલાં કીધું એમ કે પાણીનું પ્રમાણ, આપણા વાતાવરણને ધ્યાનમાં રાખતા રોજથી 3 થી 3.5 લીટર જેટલું પાણી, લીંબુ પાણી, નાળિયેર પાણી, બીજું પ્રવાહી, જે આપણે ઘરમાં ઉપયોગમાં લેવાતું હોય એ બધી વસ્તુ જરૂરી છે. અમે સાદી ભાષામાં લોકોને સમજાવતા હોઈએ કે તમારો પેશાબ છે એ પાણી જેવો હોવો જોઈએ. જે આપણે જોતા હોઈએ કે પીળા કલરનો આવતો હોય, ઘાટો આવતો હોય, એનો મતલબ એવો થાય કે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું છે. તો એક વસ્તુનું આપણે ધ્યાન રાખી શકીએ. બીજી વસ્તુ કે ક્ષાર બને એટલો ઓછો. આપણા ખોરાકમાં જે આપણા શાક રોટલીમાં જે મીઠું નખાતું હોય છે એટલું આપણા શરીર માટે પર્યાપ્ત હોય છે. એ સિવાય આપણે વધારામાં અથાણા ખાતા હોઈએ છીએ, વધારામાં મીઠું ખાતા હોઈએ છીએ, તો એ બધાનું પ્રમાણ આપણે ઘટાડી
ઘટાડીએ તો આપણા શરીરમાં ઘણી બધી જગ્યાએ ફાયદો થઈ શકે છે. અને ત્રીજું જે મેં કીધું એમ કે અમુક પ્રકારના વ્યસનો, સિગરેટ, તમાકુ, આલ્કોહોલ ને સદંતરપણે અથવા તો જેને આદત છે એ લોકો ધીરે ધીરે કરતાં એકવાર મનોબળ બનાવી અને છોડી એ જરૂરી છે. યુરોલોજિકલ ડિઝીઝમાં એક ખૂબ જ પ્રચલિત માન્યતા છે કે આલ્કોહોલનું સેવન કિડની માટે સારું છે, જે હું 100% નકારું છું. કોઈ પણ પ્રવાહી કિડની માટે સારું છે, પણ એનો મતલબ એવો નથી કે આલ્કોહોલ એમાંનું એક પ્રવાહી છે. આલ્કોહોલ જેટલા પ્રમાણમાં વધારે લેવામાં આવશે એટલું જ કિડનીની સાથે સાથે લીવરને પણ અસર કરશે, શરીરના અન્ય ભાગોને પણ અસર કરશે. એટલે આલ્કોહોલ એ લિક્વિડ આપણા શરીર માટે ઉપયોગી નથી. એના બદલે આપણે પાણી, લીંબુ પાણી, જ્યુસ, નાળિયેર પાણી વગેરેનું સેવન કરવું જોઈએ. પથરી અટકાવવા માટે આલ્કોહોલ કે બિયર એ કોઈ સારવાર નથી. પાર્થરાજસિંહ, આપે જે રીતે કહ્યું એ બાબતમાંથી જ એક પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ કે પથરી મટાડવા માટે સમાજમાં ઘણી બધી ગેરમાન્યતાઓ રહેલી છે. એમાંથી એક ગેરમાન્યતા એવી પણ છે કે બિયર પીવાથી પથરી મટી જતી હોય છે, કે મિનરલ વોટર જ પીવું જોઈએ. આવી ઘણી બધી ગેરમાન્યતાઓ છે. તો આને દૂર કરવા માટે શું કરવાની જરૂરિયાત છે? આપણા જે રીતે બધા લોકોને પથરીઓ બનતી હોય છે આપણા એરિયામાં, ત્યારબાદ સ્વાભાવિક છે કે આ બધી ગેરમાન્યતાઓ પ્રચલિત થાય. જેમાંની અમુક જે સામાન્યપણે બધા વાત કરતા હોય, એક છે બિયરનું પ્રમાણ, બિયરનું સેવન કરવાથી પથરી નીકળી જતી હોય. બીજી વસ્તુ છે કે અમુક પ્રકારની કોઈ ફાંકી ખાવાથી કે અમુક દૂધ સોડાનું સેવન કરવાથી એ પથરીઓ નીકળી જતી હોય છે. ત્રીજું છે કે મિનરલ વોટર અથવા તો આરો પાણી પીવાથી પથરી વધારે બને છે. હું આ બધી વસ્તુને એક જ લાઇનમાં દૂર કરી દેવા માગું છું કે શરીર માટે દરેક પ્રવાહી સારું છે. પ્રવાહીની ક્વોન્ટિટી અગત્યની છે, નહીં કે ક્વોલિટી. તમે 3 થી 3.5 લીટર સાદું ગોળાનું પાણી પણ પી શકીએ તો એ પણ એટલું જ ઉપયોગી છે. એની સામે 1.5 લીટર આરો પીવાથી પથરીથી બચી નહીં શકાય કે મિનરલ વોટર પીવાથી પથરીથી નહીં બચી શકાય. અને પથરીનો જ્યારે પણ દુખાવો હોય ત્યારે એની વૈજ્ઞાનિક ધોરણે સારવાર લેવી જરૂરી છે. આપણી જે માન્યતા છે કે પથરીને ધક્કો મારવાથી નીકળી શકે, એ અમારા જે રોજબરોજના કેસીસમાં જોવામાં આવતી હોય છે ફાયદો કરવા કરતાં નુકસાન વધારે કરી રહી છે. જેથી કરીને જ્યારે પણ પથરીનો દુખાવો પડે ત્યારે પાણીનું રેગ્યુલર ઇન્ટેક રાખવું, ન કે વધારવું કે ન કે ઘટાડવું, અને યોગ્ય નિદાન કરી અને જે દવાથી અમુક દવાઓ આપણી પાસે હોય છે, તે યુરોલોજી વિજ્ઞાનમાં છે, જેના કરીને અમુક સાઇઝ સુધીની પથરીઓ આપણે દવાથી પણ કાઢી શકતા હોઈએ છીએ. પણ એની માટે એને ધક્કો મારવો જરૂરી નથી. ધક્કો મારવા જતાં નીકળી શકે એવી પથરી પણ ફસાઈ જાય છે અને એના લીધે કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે. તો દર્શક મિત્રો, વધુ ચર્ચા કરીશું, પરંતુ સમય હાલ થયો છે વિરામ. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो, वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? Here is a Namkeen and Wafers. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું ફરીવાર સ્વાગત છે. ખાસ પાર્થરાજસિંહ, આપણે જે રીતે કિડનીની બીમારીઓની વાતચીત કરી રહ્યા છીએ, તો ખાસ કિડનીની જે બીમારીઓ છે એમાંથી કેટલા ટકા બીમારીમાં દર્દીઓની જે બીમારી છે એ કેન્સર સુધી પરિણમતી હોય છે? આપણે પહેલાં જ વાત કરીએ એમ લાંબા ટાઈમ સુધી રહેલી પથરીઓ ભવિષ્યમાં કેન્સર તરફ લઈ જતી હોય છે. એ ઉપરાંત લાંબા ટાઈમ સુધી થયેલું તમાકુનું કોઈ પણ પ્રકારનું સેવન પણ કિડની અને પેશાબની થેલીના કેન્સર સુધી પરિણમતું હોય છે. એ સાથે જનન અંગોનું કેન્સર પણ આવા બધા ફેક્ટર્સને લીધે થતું હોય એવું જોવા મળી રહ્યું છે. ખાસ પથરી અને તેની સહિતની જેટલી પણ કિડનીની બીમારીઓ છે એને મટાડવા માટે કેટલા પ્રકારની સારવાર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? અમારા યુરોલોજિકલ વિજ્ઞાન પ્રમાણે આ યુરોલોજિકલ બીમારીઓને મટાડવા માટે જે સારવાર પદ્ધતિઓ છે એને મુખ્યત્વે અમે 3 તબક્કામાં વહેંચતા હોઈએ છીએ. સૌથી પહેલું અને જે સૌથી જરૂરી છે, દેટ ઇઝ બિહેવિયરલ ઓર લાઇફસ્ટાઇલ ચેન્જ, કે જે આપણી જીવન
જીવવાની પદ્ધતિ છે, લાઇફસ્ટાઈલ છે, એમાં ફેરફાર કરવો. બીજી હોય છે દવાઓ. પથરી હોય તો પથરીઓ મટાડવાની, પથરી નીકળી શકે એવી, પથરી ફરીથી ન બને એવી એ પ્રકારની દવાઓ પણ આવતી હોય છે. પ્રોસ્ટેટ છે તો પ્રોસ્ટેટને લગતા જે ચિહ્નો છે, પેશાબ ધીમું ઉતરે, પેશાબનું અટકાવવું, પેશાબ રાત્રે ઉઠવું, થોડી વારે પેશાબ જવું, એની માટે પણ એની સ્પેશિયલ દવાઓથી આપણે 60થી 70% કેસને આપણે દવાઓથી કંટ્રોલમાં રાખી શકતા હોઈએ છીએ. અને ત્રીજો જે ભાગ છે તે છે ઓપરેશન્સ. યુરોલોજીમાં પથરી અને પ્રોસ્ટેટને લગતા 90% ઓપરેશન્સ દૂરબીનથી થતા હોય છે, જેના લીધે શરીરને ખૂબ જ ઓછી તકલીફ પડતી હોય, અને આ બધી આપણે દવાઓની સાથે સાથે ઓપરેશનની મદદથી વહેલો છુટકારો મેળવી શકીએ, અથવા તો જે દવાઓ ન મટાડી શકે એવી બીમારીઓમાં આપણે છુટકારો મેળવી શકતા હોઈએ છીએ. એ જ પ્રકારે કેન્સરની જે બીમારી છે, કિડનીનું કેન્સર છે, પેશાબની થેલીનું કેન્સર છે, એને પણ જો યોગ્ય સમયે યોગ્ય સ્ટેજમાં નિદાન કરવામાં આવે તો ઓપરેશન અને ઓપરેશન બાદ અમુક પ્રકારની કિમોથેરાપી અથવા ઇમ્યુનોથેરાપીથી ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરી શકાતો હોય છે. તો આ મુખ્યત્વે 3 પ્રકારે આપણે યુરોલોજિકલ બીમારીઓની સારવાર કરતા હોઈએ છીએ. આ પ્રકારની જેટલી પણ બીમારીઓ છે જી, એમાં રિકવરી રેટનો રેશિયો શું હોય છે આપણા મતે? અમારા અનુભવ પ્રમાણે પથરી અને પ્રોસ્ટેટની બીમારીઓને લગભગ આપણે 90થી 100% કેસમાં રિકવરી કરી શકતા હોઈએ છીએ. અને ભવિષ્યમાં એ ફરીથી ન થાય એની માટે પણ આપણે દર્દીઓનું રેગ્યુલર કાઉન્સેલિંગ કરતા રહીએ, રેગ્યુલર મળતા રહીએ દર્દીઓને, અને એ પ્રમાણે યોગ્ય ટાઈમે એને સારવાર આપી શકીએ. કેન્સર જે છે શરીરના અન્ય કેન્સરની જેમ કિડનીનું કેન્સર, પેશાબની થેલીનું કેન્સર પ્રથમ અને બીજા તબક્કામાં આપણે મોટા ભાગે ઓપરેશનથી કાયમી ધોરણે મટાડી શકતા હોઈએ છીએ, અને 90% કેસમાં આપણે એમને કાયમી છુટકારો આપી શકતા હોઈએ છીએ. ત્રીજા અને ચોથા સ્ટેજનું કેન્સર છે એમાં પ્રમાણમાં આપણને શરીરનું જે આયુષ્ય છે એ 50થી 60% કેસમાં આપણે ફાયદો કરી શકતો હોય છે. પણ જેમ મેં પહેલાં કીધું એમ યોગ્ય સમયે યોગ્ય સ્ટેજમાં યોગ્ય સારવાર લેવાથી આપણે 100% દર્દીને નહીં કે માત્ર લાંબુ પણ એક ક્વોલિટી લાઈફ આપી શકીએ છીએ. ખાસ હાલના સમયમાં પાર્થરાજસિંહ, મૂત્રમાર્ગ અને મૂત્રની જે થેલીઓ હોય છે એમાં પણ કેન્સરનું પ્રમાણ જોવા મળતું હોય છે. આ કેન્સર થવા પાછળનું કારણ શું છે? યુરોલોજિકલ ડિસીઝમાં જે કેન્સર છે, કિડનીની માર્ગનું, પેશાબની થેલીનું, આ બધાનો સીધો સંબંધ તમાકુ સાથે રહેલો છે. તમાકુ આપણે ચાવવાના ફોર્મમાં લેતા હોઈએ કે સ્મોકિંગના ફોર્મમાં લેતા હોઈએ, એ સીધી રીતે જોડાયેલું છે, અને લાંબો ટાઈમથી જેટલું સેવન કરેલું હોય એટલી જ બીમારી આગળ વધેલી જોવા મળતી હોય છે. તો એ સૌરાષ્ટ્રના લોકો માટે હું ખાસ આ તમાકુના સેવનથી બને એટલું દૂર રહેવું અને જેને આદત હોય ધીમે ધીમે કરીને છોડવું, એ બાબતની હું 100% એમને સલાહ આપીશ. પાર્થરાજસિંહ, ખાસ લોકોમાં એક એવી પણ ગેરમાન્યતા છે કે ફેફસાને કે જઠરને મૂત્રમાર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. ધારો કે કોઈ સિગારેટ પીતો વ્યક્તિ છે તો એને એવું હોય છે કે આના કારણે મને મૂત્રમાર્ગનું કેન્સર ન થઈ શકે. એ માન્યતા કેટલી ખોટી છે? એ માન્યતા 100% ખોટી છે. કારણ કે આપણે એને મોઢાથી લઈએ કે શ્વાસથી લઈએ, સિગરેટ કે તમાકુની સાથે, પણ એ અલ્ટિમેટલી એમાંના રહેલા તત્વો, જેમાં નિકોટીન છે અને અન્ય હાઇડ્રોકાર્બન તત્વો છે, એ લોહીમાં ભળવાના જ છે. તમે તમાકુ લ્યો છો કે સિગરેટ લ્યો છો એ મહત્ત્વનું નથી, એ લોહીમાં ભળવાનું જ છે. જ્યાં સૌથી પહેલાં જશે ત્યાં સૌથી વધારે અસર થશે, પણ શરીરના બીજા ભાગોને 100% અસર થતી જ હોય છે. એટલે એને આપણે 100માંથી 90% પેશાબની થેલીના કેન્સરને તમાકુનું વ્યસન જો બંધ કરાવી દઈએ તો અટકાવી શકાય છે. એટલું અમારું વિજ્ઞાન જરૂરથી કહી શકશે. હવે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આપણે જઈ રહ્યા છીએ કે કિડનીને લગતી બીમારીઓ જ્યારે અસાધ્ય બને અને તેવા સંજોગોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરિયાત પડે તો કિડની ટ્રાન્સપ્લાન્ટની આખી પ્રક્રિયા કેવી હોય છે, કેટલી જટિલતા હોય છે? કિડની ટ્રાન્સપ્લાન્ટ આજના સમયમાં ડૉક્ટર્સ માટે, ડૉક્ટર ફ્રેટર્નિટી માટે ખૂબ જ કોમનલી યુઝ થતી ટર્મ છે. પણ હજી આજની તારીખે અમે જોઈએ છીએ કે સામાન્ય પ્રજા છે, જે સામાન્ય નાગરિક છે, એ કિડની ટ્રાન્સપ્લાન્ટને ખૂબ જ જટિલ, ખૂબ જ મોંઘી અને જે સમજી ન શકાય એવી પ્રક્રિયા માનતો હોય છે. પણ હવે વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સ જે છે, જેમ કે ઓર્ગન ડોનેશન ડ્રાઈવ ચાલે છે, સરકારના અમુક ઓર્ગેનાઇઝેશન્સ ચાલે છે, જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ દર્દી અને એમના પરિવારને કાઉન્સેલિંગ સાથે, દરેક પ્રકારના આસિસ્ટન્સ સાથે આગળ વધવામાં આવે છે. અને જે લોકો પણ આમાંથી પસાર થયેલા છે તે લોકો ભવિષ્યમાં રેગ્યુલર ચેકઅપમાં રહેતા હોય અને એમને આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એ લોકો ખૂબ જ સંતોષકારક રીતે જિંદગી જીવતા જાણવા મળે છે. પણ આ વસ્તુ ખર્ચાળ છે એ એક માન્યતા છે લોકોમાં. બીજું, આ વસ્તુ દરેક માટે નથી એ બીજી માન્યતા છે. તો હું એ કહેવા માગીશ કે સરકારી યોજનાઓ પણ ઉપલબ્ધ છે, મેડિક્લેમમાં પણ ટ્રાન્સપ્લાન્ટ્સ ઉપલબ્ધ છે, અને હવે લગભગ સૌરાષ્ટ્રમાં પણ આપણે
વાત કરીએ તો રાજકોટમાં બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે નેફ્રોલોજી અને યુરોલોજી બે ડિપાર્ટમેન્ટની ટીમ ભેગી મળી અને ખૂબ જ સારી રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટને પાર પાડી શકે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં બે ફ્રેટર્નિટી, બે બ્રાન્ચની ખૂબ જરૂરિયાત હોય છે. પહેલાં આવે છે નેફ્રોલોજી, કે જે કિડની ફેલિયરનું નિદાન કરે, દર્દીની જે તકલીફો હોય એને ડાયાલિસિસ કરી કંટ્રોલ કરે અને કોની કિડની લઈ શકાય એને લગતી બધી ચર્ચા કરે, એને લગતા બધા રિપોર્ટ્સ, જે મેચિંગની પ્રક્રિયા કહેવાય, કરવામાં આવે. ત્યારબાદ કામ આવે છે યુરોલોજિસ્ટનું, જે કોનામાંથી કિડની લેવી છે, એમાં કિડનીની રચના શું છે અને જેમાં નાખવાની છે, જેનામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે એની શું રચના છે, એ બેનો અભ્યાસ કરી અને કિડનીનું કાઢવાનું ઓપરેશનથી લઈ અને કિડની ફિટ કરવાનું કે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જે ઓપરેશન છે એ પાર પાડતા હોય છે. આ બંનેમાં ખૂબ મોટી ટીમની જરૂર પડતી હોય છે. આપણે સદનસીબે 2019થી બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને સરકારશ્રી દ્વારા મંજૂરી મળી ગયેલ છે, જે અંતર્ગત આપણે ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન કરીને ખૂબ સારા રિઝલ્ટ પણ આપી શકેલા છે. તો સૌરાષ્ટ્રના લોકોને પણ એ વસ્તુનો લાભ મળે, આ સુવિધાનો લાભ મળે એવી ભવિષ્યમાં મને ખાતરી છે. શું પાર્થરાજસિંહ કોઈ પણ વ્યક્તિની કિડની કોઈ પણ દર્દી માટે ઉપયોગમાં લઈ શકાય કે કેમ? પ્રથમ પ્રશ્ન હું એ પૂછવા માંગીશ. બીજો પ્રશ્ન એ કે કોઈ પણ વ્યક્તિમાંથી કિડની કાઢ્યા બાદ, ઓપરેશન કરીને બહાર કાઢ્યા બાદ કેટલા સમય સુધીમાં દર્દીમાં લગાવી દેવાની હોય છે? અને ત્રીજો પ્રશ્ન કે કેટલી કાળજી લેવાની હોય છે આ તમામ પ્રક્રિયા દરમિયાન? તો સૌથી પહેલાં તો હું આપને વાત કરીશ કે મેં જે કીધું મેચિંગની પ્રક્રિયા, કે કોનામાંથી કિડની લઈ શકાય એમ છે. અત્યારે સરકારની ગાઈડલાઇન પ્રમાણે ઇન્ડિયામાં બે પ્રકારના ટ્રાન્સપ્લાન્ટની મંજૂરી છે. એક છે લાઈવ રિલેટેડ ડોનર, કે જેમાં તમારા ઘરના સભ્ય, જે તમારા પિતા, માતા, ભાઈ, બહેન, પત્ની, બાળક હોઈ શકે છે, એમની મંજૂરીથી એમની સાથે બ્લડના રિપોર્ટ કરી અને મેચ થાય છે એ જોયા પછી કરવામાં આવે છે. જ્યારે બીજું છે કેડેવર ડોનર, કે જેમાં બ્રેઇન ડેડ, જે કોઈ એક્સિડન્ટ કે બીજી કોઈ બીમારી, અમુક પ્રકારની બીમારીઓને લીધે બ્રેઇન ડેડ માણસ હોય, એનો પરિવાર જો સહમતિ આપે તો એમના શરીરના અંગો, લીવર છે, કિડની છે, સ્વાદુપિંડ છે, ફેફસા છે, આંખની કીકી છે, એ જે જરૂરિયાતવાળા લોકો છે, જે એમની સાથે સગા નથી, સંબંધી જોડાયેલા નથી, એમને આપીને એમની જીવનમાં મદદ કરી શકાય છે. તો આ બે પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ હોય છે. બીજું, કિડની જ્યારે ઓપરેશન કરતા હોઈએ ત્યારે કિડની કાઢ્યા પછી વિધિન જે લાઈવ રિલેટેડ, જે લાઈવ ડોનર હોય છે, જેમાં એક ટેબલ ઉપર ડોનરનું ઓપરેશન થઈને કિડની કાઢવામાં આવે છે, એ સાથે સાથે જ થોડીક જ મિનિટોની અંદર એને જે રેસિપિયન્ટ, કે જે દર્દીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની છે, એમાં તરત કરી દેવામાં આવતું હોય છે. આ દરમિયાન જે સ્ટરિલિટીનું ધ્યાન રાખવાનું હોય, કિડનીનું તાપમાન જાળવવાનું હોય, જેથી કરીને કિડનીને મેક્સિમમ એનું ફંક્શન આપણે મેન્ટેન કરી અને બીજા દર્દીને આપી શકાય. બીજું એક હોય છે જે કેડેવર. કેડેવર આપણે વાત કરી, ઘણીવાર વાંચતા હોઈએ છીએ કે રાજકોટમાંથી કિડની લઈ અને અમદાવાદ પહોંચાડવામાં આવી, મુંબઈ પહોંચાડવામાં આવી. તો એમાં આપણી પાસે વૈજ્ઞાનિક ધોરણે ચોખ્ખી સાદી ભાષામાં બને એટલું વહેલું પહોંચાડવું, પણ આપણો ટાર્ગેટ એવો હોય છે કે 6 થી 8 કલાકની અંદર કિડની કે જે પણ અંગ છે એ જે તે દર્દીની શરીરની અંદર પ્રત્યારોપિત થઈ જાય. પ્રત્યારોપણ કે ટ્રાન્સપ્લાન્ટ થયા પછીનું જે ફેઝ છે એ એટલું જ મહત્ત્વનું છે જેટલું ઓપરેશન. એમાં કર્યા પછી એને 5 થી 7 દિવસનું ઇન્ટેન્સિવ ઓબ્ઝર્વેશન, કે કેટલું કામ કરે છે કિડની, કેટલો પેશાબ બનાવે છે, કેટલી રિકવરી થાય છે, અને એ મેન્ટેન કરવા માટે, કારણ કે બીજાના શરીરનું અંગ એક માણસમાંથી કાઢીને બીજા માણસમાં લગાડવામાં આવે તો એ ફોરેન બોડી તરીકે જોતું હોય છે આપણું શરીર, અને એની સામે આપણા શરીરની ઇમ્યુનિટી, જે રોગપ્રતિકારક શક્તિ એક્ટિવ થાય ને એને નકારે છે. તો એ નકારે નહીં, એની માટે અમુક પ્રકારની દવાઓ લેવી પડતી હોય છે. તો એ દવાઓ પણ રેગ્યુલર રીતે લેતું રહેવું, એની માટે રેગ્યુલર ચેકઅપ કરવું, એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ફેઝ હોય છે આ પ્રકારના કેસીસમાં. પાર્થરાજસિંહ, હાલના સમયમાં વંધ્યત્વના રોગો પણ વધતા જોવા મળી રહ્યા છે. તો વંધ્યત્વ આવવા પાછળના કારણો શું? વંધ્યત્વ આવવા પાછળના કારણોને અમે મુખ્યત્વે બે ભાગમાં વહેંચતા હોઈએ છીએ. એક છે જે જનીનિક, જે શરીરમાં પહેલેથી હાજર છે અમુક પરિબળો, જનીનિક ખામીઓ છે, જે આપણે અટકાવી ન શકીએ. બીજું હોય છે પર્યાવરણીય પરિબળો, કે જેમાં આપણે આપણી લાઈફસ્ટાઈલ છે, જેમ કે આજના જમાનામાં કેરિયર માટે આપણે મોડા લગ્ન થવા, બાળકને મોડે સુધી આપણે ફેમિલી પ્લાનિંગ છે ને લેટ કરીએ, પ્લસ ટેન્શનવાળી જિંદગી છે, અમુક પ્રકારના આલ્કોહોલ અને સિગરેટનું સેવન છે, તમાકુનું સેવન છે, અમુક આપણે ફાસ્ટ ફૂડ, ઓઇલી ફૂડ વધારે ખાઈએ છીએ. તો આ બધા એન્વાયરમેન્ટલ પરિબળો છે. એ બંને માટે, ફિમેલ એટલે સ્ત્રી અને પુરુષ બંને માટે લાગુ પડતા પરિબળો છે. તો આ બે વસ્તુઓને લીધે વ્યંધત્વ હોય છે. આમાં જે પર્યાવરણીય પરિબળો છે એ 100% આપણા હાથમાં છે, અને એનું પહેલેથી ધ્યાન રાખવામાં આવે તો એ 100% આપણે વ્યંધત્વથી બચાવી શકે છે. ખાસ આ જે વંધ્યત્વના લગતા રોગો છે એ જનીનિક છે કે કેમ?
ઘણા ખરા કેસમાં જનીનિક હોય છે, જેમાં આપણે દર્દીને પહેલેથી જો આપણે આ વસ્તુ નિદાન કરી શકીએ તો એને અમુક પ્રકારની સારવાર, અમુક પ્રકારની નિદાનની પ્રક્રિયામાંથી પાસ થતાં અટકાવી શકાય. જે આપણે જોતા હોય કે ઘણા વર્ષો સુધી અલગ અલગ નિદાનની, અલગ અલગ સારવારમાંથી નીકળ્યા પછી પણ બાળક સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો એવા કેસમાં છેલ્લે જનીનિક ખામી સામે આવતી હોય છે. તો જનીનિક ખામીને શરૂઆતના સ્ટેજમાં જ આપણે ઓળખીને દર્દીને યોગ્ય ઓપ્શન આપી શકાય છે. ખાસ પાર્થરાજસિંહ, આ જે બીમારી છે એને કેટલા સમયમાં સંપૂર્ણપણે એટલે કે જડમૂળથી મટાડી શકાય છે? જી, વંધ્યત્વ એવી વસ્તુ છે કે જેટલી નાની ઉંમરે નિદાન થઈ શકે એટલું જ એમાં રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધારે હોય છે. અમે જોતા હોઈએ છીએ કે સંતાન પ્રાપ્તિ માટેના જે પ્રયત્નો છે એ આજકાલના યુવાનો યુવતીઓ ઓલરેડી 28-30 વર્ષની ઉંમર પછી કરતા હોઈએ છીએ. ત્યાં સુધીમાં શરીરની ફળદ્રુપતા બંનેમાં ઓછી થતી જોવા મળતી હોય છે. તો જેટલું વહેલું આ ફેમિલી પ્લાનિંગ થઈ શકે એવું હોય એટલું વહેલું આપણે સારા રિઝલ્ટ આપી શકતા હોઈએ છીએ. અને સારવાર જે છે એ અલગ અલગ કારણો ઉપર આધારિત હોય છે. જનીનિક ખામીઓમાં આપણે બહુ શરૂઆતમાં જ એમને આપણે ડોનરની જે પ્રક્રિયા હોય કે અન્ય સ્ત્રી કે અન્ય પુરુષનો જે આપણા શુક્રાણુઓ હોય છે અન્ય પુરુષમાંથી લઈને આપણે ડોનર કરી શકાય, ટેસ્ટ ટ્યુબ બેબી માટે જઈ શકાય છે. જ્યારે અમુક પર્યાવરણીય પરિબળો છે એને આપણે કંટ્રોલ કરી સાથે અમુક પ્રકારની દવાઓથી આપણે 50-60% કેસમાં રિઝલ્ટ આપી શકતા હોઈએ છીએ. અંતિમ પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે આ પ્રકારની જે બીમારીઓ છે એમાં લોકો ક્યાંક ને ક્યાંક એકબીજાને કહેવામાં કે તબીબ સુધી પહોંચવામાં છોછ અનુભવતા હોય. 100%. આ વિશે શું કહેવું છે? પુરુષ વંધ્યત્વને લગતી બીમારીઓ જે છે એમાં મુખ્યત્વે લિંગને લગતા પ્રશ્નો, એનું ઉત્થાન બરાબર ન થવું, સ્ખલનને લગતા પ્રશ્નો, અને ત્રીજું જે છે તે શુક્રાણુઓની કમી અથવા શુક્રાણુઓની ક્વોલિટી સારી ન હોવી, આ 3 ભાગમાં વહેંચાયેલી હોય છે. આ દરેક સ્ટેજમાં આપણે અમુક ટાઈમ સુધી તો કોઈને આપણે ચર્ચા નથી કરતા, ફેમિલીમાં આપણે ચર્ચા નથી કરતા, મિત્રોને ચર્ચા નથી કરતા. આ પ્રશ્નો બહુ સામાન્ય છે. આપણે આજુબાજુ નજર દોડાવશો તો કોઈને પણ આવા કેસથી પીડાતા ફેમિલીઝ, કપલ્સ મળી આવતા હોય છે. તો જરૂરી નથી કે આપ બધાને કહો, પણ આપના ધ્યાનમાં આવે, આપના મનમાં પ્રશ્ન હોય તો આપ આપના યુરોલોજિસ્ટ સાથે નિસંકોચપણે આ વસ્તુ માટે માર્ગદર્શન લ્યો, કાઉન્સેલિંગ લ્યો. અને જરૂરી નથી કે દરેક વખતે તમારે કોઈ મોંઘી સારવાર કે ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂર પડે છે. ઘણા ખરા કેસીસમાં આપણે બહુ શરૂઆતના સ્ટેજમાં સામાન્ય દવાઓથી પણ કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. પાર્થરાજસિંહ, જે રીતે આપણે કિડનીની બીમારી ઉપર હાલ સુધી ચર્ચા કરી, તો ખાસ અમારા દર્શક મિત્રો માટે શું અપીલ રહેશે આપની? ખાસ આપ તકના રેગ્યુલર જે સમુદાય છે એમનો ચાહકગણ છે આપ તકનો, એમને હું ખાસ અપીલ કરીશ કે આપણે સૌ જે વાતાવરણમાં છીએ, આપણે સૌ જે કોઈ જે ગરમીનું વાતાવરણ છે, સૌરાષ્ટ્રનું વાતાવરણ છે, ક્ષારવાળું પાણી હોય છે, વધારામાં આપણે લોકો સેવનથી ખૂબ પીડાયેલા છીએ. આપણે ઘણીવાર હસતા હસતા કહેતા હોઈએ કે ભાઈ સૌરાષ્ટ્ર તો તમાકુનું કેપિટલ છે. હું આ માન્યતાથી લોકોને દૂર કરવા માગું છું. વધારે પ્રમાણમાં પાણીનું પ્રમાણ રાખો. જેવું પાણી એવો જ પેશાબ, એ માન્યતા યાદ રાખવાની છે. રોજનું 3 થી 3.5 લીટરનું પાણી પીવાનું, માપ રાખીને પાણી પીવાનું ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ, નાની તકલીફોને અવગણો નહીં. યોગ્ય ટાઈમે યોગ્ય નિદાન કરાવવાથી આપણે મોટી તકલીફથી બચી શકતા હોઈએ છીએ. ગભરાવો નહીં આપ ડૉક્ટરથી. ડૉક્ટર આપણા મિત્રો છે અને યોગ્ય સમયે ખાલી માર્ગદર્શનથી પણ આપની મનની ચિંતાને હળવી કરી શકાય. અને ત્રીજું અને ખૂબ જરૂરી છે, વ્યસનોથી દૂર રહેવું. આલ્કોહોલ અને તમાકુ, સિગરેટ છે, માવો છે, ફાંકી છે, તમાકુ છે, કોઈ પણ રીતે શરીર માટે સારા નથી. એટલે એ વસ્તુને બને ત્યાં સુધી દૂર રહેવું. જો આપને આદત હોય તો ધીમે ધીમે કરીને આપણે એના સાયકેટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવીને આ વસ્તુઓથી દૂર થવું ખૂબ જ જરૂરી છે. તો ચોક્કસ દર્શક મિત્રો, જે રીતે આપણે સમગ્ર કિડનીની બીમારીઓ ઉપર ચાય પે ચર્ચા અને મોટી એક ડિબેટ, એક માહિતી લીધી છે અને જેની ઉપરથી ચોક્કસ એવો સાર કાઢી શકાય કે કિડનીની કોઈ પણ બીમારીના લક્ષણો આપણા શરીરમાં જણાય તો તાત્કાલિક ધોરણે તબીબોનો સંપર્ક કરવો જોઈએ, નહીં કે પોતે તબીબ બનીને કોઈ સાધારણ પેનકિલર લેવી જોઈએ. સાથે સાથે આ પ્રકારના બીમારીઓથી બચવા માટે તમાકુ અને આલ્કોહોલ જેવા જે ઉત્પાદો છે તેનું સેવન કરવાનું પણ રોકવું જોઈએ. બને તેટલું ઓછું આ પ્રકારની કોઈ પણ ઉત્પાદનોનું સેવન થાય અને અન્ય લોકોને પણ આપણે આ પ્રકારના ઉત્પાદનોનું સેવન કરતાં અટકાવીએ તેવો પ્રયત્ન કરવો જોઈએ, જેથી આ પ્રકારની બીમારીઓને ટાળી શકાય. ફરી મળીશું આવા જ કોઈક મુદ્દા સાથે, આવી જ કોઈક નિષ્ણાંતો સાથે. ત્યાં સુધી જોતા રહો અબ તક. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.